બોલ નીકળી ગયો. તો ભાઈ અમે જો બોલો મામાનું ઘર છે એટલે એને થોડા લેવા મોકલી દીધો છે ટુ વ્હીલ લઈને. અને મેં કીધું હાલ ને ભાઈ હું આવું ભાઈ ધીરે. હાલો મિત્રો ભેળ ખાવા. ફ્રૂટ સલાડની પાર્ટી થઈ ગઈ છે મિત્રો, જુઓ. જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ. તો જો ફરી પાછા આજે આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. મસ્ત મજાની હવારમાં ગાડી દોરાવીને કમ્પ્લેટ રાખી આપણે. અને આજે આપણે જવાનું છે એક જગ્યાએ, મેળામાં જવાનું છે. તો વ્લોગમાં બિના રહેજો તો તમને પછી કશ છેલ્લે હું ક્યાં જવાનું છે એ. અને જો હું ને કાકા આવી ગયા છે અમારા, અને બાપુ ને ભાણીબેન. એ પાંદુ, એ મામા કહેતો, એ મામા. જો અમે બેસી ગયા છીએ ગાડીમાં અને ઘરના બધા આવે છે, કારણ કે આજે જવાનું છે ફૂલ ફેમિલી સાથે. એટલે ત્યાં બધો સ્ટાફ છે, સાજિંદા બધા છે. રુદ્રને એકને લઈ જવાનો છે અને સાજિંદા બધા ત્યાં છે. તો જો મસ્ત મજાના અમે તૈયાર થઈને બેસી ગયા છીએ. હવે તો આપણે ધીમે ધીમે આગળ નીકળીએ. અને ભાદરવી અમાસની બધાને ખૂબ ખૂબ શુભકામના. બોલતો હાલતો એ મામા. હાલો તો જો અમે તૈયાર થઈને બેસી ગયા છીએ, હવે નીકળીએ ધીમે ધીમે આગળ. તો જસ ગાવે સકઈ સી બધી કંઠ લગાવે શંકા આદિ બ્રહ્મા આદિ મુનિષા નારદ સારદ સહિત ઈશા યમ કબીર દિગ્પાલ જહાં દે કભી ગોવિંદ કહી શકે કહા તે તુમ યોગકાર સુગ્રીવે કિનારા મિલાય રાજ બદ્રીનાથ. તો ફાઇનલી મિત્રો આમ જો નીકળી ગયા. રસ્તામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. જો લ્યો તો ભોલુભાઈ કેમેરામેન. મસ્ત મજાનો આમ જો વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ. અને ધીમે ધીમે અમે ધોલેરા પોગવા આવી ગયા છીએ. જો વરસાદ બગડા સટી બોલાવે છે ભાઈ. બોલ નીકળી ગયો. બોલ નો ફાઇનલી મિત્રો જો અમે ધંધુકા પહોંચી ગયા છીએ. અને બાપુ જો મસ્ત મજાનો આપણે હોલ્ડ લઈ લીધો અને જોયું બાપુએ સેવ મમરા પાછા લઈ લીધા છે. અને અમે જો અહીંયા મીઠું પાન લઈ લીધું છે, કારણ કે આપણે કાંઈ વ્યસન તો છે નહીં. એટલે જો મીઠું પાન લઈ લીધું છે. અને હાલો તો હવે અહીંથી આપણે ધીમે ધીમે નીકળીએ આગળ. અને ધંધુકા પહોંચ્યા, હજી તડકો દેખાણો નથી. અને એક અમારા મિત્ર આવે છે એની વાટે ઊભા છીએ. તો ધીમે ધીમે હાલો અહીંથી નીકળીએ આપણે આગળ. આજે મામાને લીધા છે, અરે કાકાને લીધા છે. કેમ છે જો બજરંગદાસ બાપા ઘોડે બેસી ગયા છે. હાલો તો હવે ધીમે ધીમે નીકળીએ આપણે આગળ. મસ્ત મજાના જો આપણે પાન લઈ લીધા છે અને કેમેરામેને પાણીની બોટલ લીધી છે. તો હાલો હવે આપણે જો આપણે મિત્ર છે એ આવે છે, તો હવે ધીમે ધીમે આપણે નીકળીએ આગળ. તો
તો મિત્રો આપણે જો પોગી ગયા છીએ લીમડી અને મોડાસાથી એવા જન્મેજય બાપુનો આપણે ફોન આવ્યો હતો, કારણ કે કાલે રુદ્રની જવાના છે, ત્યાં મોડાસા ભજન છે, એટલે અહીંથી નારીચાણાથી પતાવીને સીધા ધોલેરા રસ્તામાં ભેગા થઈ જાય. એક ઉસ્તાદ અમારે પાલીતાણાથી આવે છે તો એની હારે ભેગા થઈ જવાના છે. તો બાપુનો ફોન આવ્યો હતો એટલે ખૂબ મોજ આવી, આનંદ આવ્યો. બાપુએ ફોન કર્યો અને ધનગીરી બાપુને તે આપણો વ્લોગ જોતા હોય તો બાપુને જય અલગ ધણી. 1 મિનિટ ચાલુ રાખજો, આ થોડોક વળાંક આવ્યો છે, કારણ કે શું છે એક હાથે ફોન પકડું ને આ બધું મારે શું છે સેટિંગ કરવું પડે આ બધું, કે નહીં ભોલું ભાઈ? હાલો 1 મિનિટ હો. આપણે લીમડીમાં આપણે ભોલુના મામા રહેશે તો ત્યાં જવાનું છે. જો લીમડીની ગલીઓમાં આપણે લીમડીથી મારા ભાઈબંધો વ્લોગ જોતા હોય તો ખોટું ન લગાડતા, ટાઈમ નથી મારે, નગર તો હું બધાયના ઘરે આવે. એટલે કોઈ પણ જાતનું કાંઈ ખોટું કોઈ લગાડતા નહીં. તમારો ભાવ હશે એટલે બીજી વાર આવીશ ત્યારે હું આવીશ. તો આપણે હતા મોડાસા બાજુ, તો ધનગીરી બાપુને અને જન્મેજય બાપુને બધાને મારા જય અલગ ધણી. કાલે ત્યાં મસ્ત મજાની સંતવાણી છે, તો બધા મિત્રો જો અમદાવાદ હિંમતનગરથી વ્લોગ જોતા હોય તો ત્યાં જાજો. ભજનમાં ભજન અને ભોજન ખૂબ સુંદર મજાની જગ્યા છે દેવાયત પંડિત મહારાજની. તો ચાલો હવે જો આપણે અહીંયા લીમડી પોગી ગયા છીએ, અહીંયા ચા પાણી પી લઈ પછી નીકળીએ આગળ. તો ફાઇનલી આપણે પોગી ગયા છીએ લીમડી, આપણે ભોલુના મામાના ઘરે. ફોટા પાડવા માંડ્યો છે, એના મામાનું ઘર પાડ્યું છે એટલે ફોટા પાડવા માંડ્યો છે. તો ક્યાં નાચો ભાઈ? જોઈ લો બધું ઉતારવા માંડ્યો છે હવે. આપણી ચેનલ છે. હે હવે મેકો, હાલો ભાઈ, હાલો, બાય બાય. તો ભાઈ અમે જો ભોલુ મામાનું ઘર છે એટલે એને થોડા લેવા મોકલી દીધો છે ટુ વ્હીલ લઈને. અને મેં કીધું હાલે ભાઈ હું આવું ભાઈ ધીરે ધીરે ક્યાં એટલે અમે હવે જઈએ છીએ થોડા લેવા. થોડા પી નાખી. જો ભોલું ગાડી આંકે છે, શીખવાડું છું હજી હું. બસ ધીમે ધીમે લીવર આપો, ધીમે ધીમે આપો લીવર. ક્લચ પાડો બીજો. હજી હું છે આ શીખવાડું છું, હજી આંક તો નથી કારે, હું શીખવાડું છું અને આવડી જાય, બહુ આંખ નહીં લાગે. હાલો તો પછી હવે આગળ. ફાઇનલી મિત્રો આપણે થોડા લઈ લીધી છે અને તોય પાછો હજી બોલું જ આગળ ગાડી, કારણ કે એને શીખવાડવાની છે એટલે હમણાં એ જ આગે છે. થોડા લઈ લીધી છે તો હાલો થોડા બોડા પી નાખી પછી નીકળીએ આપણે આગળ. મિત્ર શ્રાવણ માસમાં નંદી મહારાજના દર્શન કરો ભાઈ. જય ભોલેનાથ. તો એ મિત્રો જો બોલુના ઘરેથી આપણે નીકળી ગયા છીએ અને જો હજી બધા બે અમારા બેન પાંદા બેન બેહી ગયા છે. એ મામા ઓ એ જોયું ને, એમાં કાંઈ ઘટે નહીં, સીધો જ 6 કાળીએ.
सिद्धिपति जानकी दासनपति हनुमान भर कपाल रघुवंश मणि करुणा सिंधु करा गए शरण प्रभु राखिए सब अपराध विसारा।
તો મિત્રો જો અહીંયા મેળાની વચ્ચે થોડીક ભૂખ લાગી ગઈ છે, તો હવે જો ભેળ ખાવા આવ્યા છીએ અમે. ભેળ બને છે, ઓર્ડર આપ્યો છે, તો થોડી ભેળ ખાઈ લઈએ. એક રાઉન્ડ લઈ લીધો આપણે, એટલે હવે મેળાનો આનંદ લઈએ થોડોક હવે. હાલો મિત્રો, ભેળ ખાવા. ફ્રૂટ સલાડની પાર્ટી થઈ ગઈ છે મિત્રો. જુઓ, થોડી ભૂખાઈ લાગી ગઈ છે ને વાહ આ ફ્રૂટ સલાડ. એટલે મેળાનો આનંદ કરી લીધો છે આપણે. ભજનનો એક રાઉન્ડ થઈ ગયો ને હવે મેળાનો આનંદ.
शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणियति चातुर राम काज करिबेको आतुर प्रभु चरित सुनबेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहार श्री रामचंद्र के काज सवारे लायस जीवन